તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને હૈદરાબાદના ચંચલગુડા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેલંગાણા હાઈકોર્ટ દ્વારા તેમને આંતરિક જામીન આપવામાં આવ્યા હતા. આ નિર્ણય 4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં તેમની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલના પ્રીમિયર દરમિયાન થયેલી દુર્ઘટનાને પગલે આવ્યો હતો, જ્યાં એક 35 વર્ષીય મહિલાના મોત અને તેના પુત્રને ગંભીર ઈજા થઈ હતી. અલ્લુ અર્જુનને ભીડ વ્યવસ્થાપનમાં બેદરકારી દાખવવા બદલ હત્યાના આરોપો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. અભિનેતાએ એક રાત જેલમાં વિતાવી. ત્યારબાદ તેમની કાનૂની ટીમે ₹50,000ના વ્યક્તિગત બોન્ડ પર તેમની મુક્તિ મેળવી. તેમના સસરા કાંચરલા ચંદ્રશેખર રેડ્ડી તેમની મુક્તિ સમયે તેમને ઘરે લઈ જવા માટે હાજર હતા. આ ઘટનાએ મીડિયા અને જનતામાં સેલિબ્રિટીઓ અને ઇવેન્ટ આયોજકોની જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારીઓ વિશે મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી છે. અલ્લુ અર્જુનના વકીલે જેલ અધિકારીઓ પર કોર્ટના સ્પષ્ટ આદેશો હોવા છતાં તેમની મુક્તિમાં વિલંબ કરવા માટે આક્ષેપ કર્યો હતો. વકીલે જણાવ્યું કે જામીનનો આદેશ રાત્રે મોડા મળ્યો હતો, જેના કારણે વિલંબ થયો. મુક્તિ પછી અલ્લુ અર્જુને પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ચાલુ તપાસમાં સહકાર આપવાની પ્રતિબદ્ધતા પુનઃ પ્રમાણિત કરી. તેમના નિવાસસ્થાને જુલેબી હિલ્સમાં ભીડ અને મીડિયા સંભાળવા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ ઘટના જાહેર કાર્યક્રમોમાં ખાસ કરીને હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓને સામેલ કરતી વખતે કડક સુરક્ષા પગલાં અને અસરકારક ભીડ વ્યવસ્થાપનની જરૂરિયાતને હાઇલાઇટ કરે છે. તેલંગાણા સરકારે આ દુર્ઘટનાને કારણે થયેલી ખામીઓ માટે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવા માટે અનુરોધ કર્યો છે.